ઓફિસમાં લંચ બ્રેક પડ્યો. બધા કર્મચારીઓ કેન્ટીન તરફ વળ્યા. સંજીતાનો ફ્લેટ 5 જ મિનિટના વોકિંગ ડિસ્ટન્સ પર આવેલો હતો. એને બહારનું ખાવાનું સદતું ન હતું. એની ગુજરાતી હોજરીને મુંબઈની કેન્ટીનના મિર્ચમસાલા હજમ થતા ન હતા. એ ચાલીને ફ્લેટ પર પહોંચી ગઈ. લિફ્ટમાં દાખલ થઈને એણે ચોથા માળે જવાનું બટન દબાવ્યું. આંખના પલકારામાં એક અજાણ્યો યુવાન દોડતો આવીને લિફ્ટનો દરવાજો ખોલીને અંદર પ્રવેશી ગયો. સંજીતાના મનમાં હતું કે એ યુવાન બીજા કોઈ માળનું બટન દબાવશે, પણ યુવાન તો શાંતિથી ઊભો રહ્યો. સંજીતા વિચારી રહી, ચોથા માળ ઉપર 2 જ ફ્લેટ છે. એમાંથી એકમાં હું ભાડેથી રહું છું. સામેનો ફ્લેટ બંધ છે. એમાં માલિક પણ રહેતા નથી અને ભાડુઆત પણ નહીં. આ યુવાનને ક્યાં જવું હશે? ચોથો માળ આવી ગયો. લિફ્ટ ઊભી રહી. સંજીતા બહાર નીકળીને પર્સમાંથી ચાવી કાઢીને જમણી તરફ આવેલા પોતાના ફ્લેટનો ડોર ખોલવા લાગી. પેલો યુવાન પણ એ જ માળ પર બહાર નીકળ્યો અને ડાબી તરફ આવેલા ફ્લેટનો દરવાજો ખોલવા લાગ્યો. સંજીતા સમજી ગઈ કે એ યુવાન પર પોતાની જેમ સામેના ફ્લેટમાં રહેવા આવ્યો છે. યુવાને 1-2 વાર સંજીતા સામે સ્મિત ફરકાવ્યું હતું. હાય, હલ્લો કરીને વાતચીત કરવાની કોશિશ પણ કરી હતી. સંજીતાએ જરા પણ પ્રતિસાદ આપ્યો ન હતો. એને અમદાવાદ છોડતી વખતે મમ્મીએ આપેલી સલાહ બરાબર યાદ હતી. બેટા, તું મુંબઈ જેવા મોટા શહેરમાં એકલી રહેવા જાય છે. જાતને સંભાળીને રહેજે. કોઈ અજાણ્યા પુરુષનો વિશ્વાસ કરતી નહીં. કોઈ સામે ચાલીને વાત કરવા આવે તો મોઢું ફેરવી લેજે. આજે ખાસ ભૂખ ન હતી એટલે સંજીતા ફટાફટ ઉપમા બનાવવા લાગી. ગરમાગરમ ચા અને ઉપમાનો સ્વાદ માણતા માણતા એ પોતાના નવા પડોશીના વિચારે ચડી ગઈ. યુવાન હેન્ડસમાં હતો. હોવો જોઈએ એના કરતા વધારે હેન્ડસમાં. 6 ફીટની હાઇટ, શરીર હૃષ્ટપુષ્ટ, લાંબા વાળ, ટ્રીમ કરેલી દાઢી, માર્કણી મૂછ, મોટી તેજસ્વી આંખો અને લોહચુંબકની જેમ આકર્ષી લેતો ચહેરો. જીન્સ અને ટી-શર્ટ ઉપરાંત કાનમાં વાળી અને ગળામાં ચેન. એને જોતાની સાથે પંજાબી ગાયક ગુરુદાસ માન યાદ આવી જાય. આવો લાલબુંદ વાન પંજાબીઓ સિવાય બીજો કોઈનો જોવા ન મળે. ઉપમા પૂરી થઈ એ સાથે જ પંજાબી યુવાનના વિચારો પણ પૂરા થયા. લંચ બ્રેક પૂરો થવા આવ્યો હતો. સંજીતા ફ્લેટને લોક કરીને ઓફિસ તરફ જવા રવાના થઈ. અઠવાડિયામાં 3-4 વાર બંને જણા લિફ્ટમાં ભેગા થઈ જતા. યુવાન મળતાવડો હતો. જ્યારે પણ મળી જતો ત્યારે તે અચૂક વાત કરવાની કોશિશ કરતો. હાય, मेरा नाम अमरजीत खुराना. 2 दिन से तुम्हारे सामने वाले फ्लैट पे किराए पे रहने आया हूँ. संजीताए ना छूटके जवाब आपवो पड़तो. मेरा नाम संजीता, बस. આટલું જ, બીજી કશી જ વાતચીત નહીં. બોલતી વખતે ચહેરો પર દિવાલની જેવો ભાવ વિહોણો. જો સામેનો માણસ સમજદાર હોય તો સમજી જાય, બીજી વાર વાત કરવાની હિંમત કરે નહીં. પણ અમરજીતને ક્યાં સમજવું હતું. બીજા દિવસે બંને જણા ફરીથી મળી ગયા. લિફ્ટ ઉપરની દિશામાં સરકતી હતી. અમરજીતે શરૂ કર્યું, कोई तकलीफ हो तो मुझे याद करना. सबसे पहले पड़ोसी ही काम आता है. એ દિવસે સવારથી જ સંજીતાની તબિયત ખરાબ હતી. નાસ્તામાં વાસી બ્રેડ ખવાઈ ગઈ હતી. પેટમાં ચૂંથારો થતો હતો. અમરજીતની હરકતથી એને ગુસ્સો આવ્યો. એ ચિડાઈને બોલી ગઈ, मैं 3 साल से अकेली यहाँ रह रही हूँ. मुझे कोई तकलीफ नहीं है. अगर तकलीफ होगी तो भी मैं तुमसे मदद नहीं मांगूंगी. मैं सेल्फ डिपेंडेंट हूँ. मैं 8 घंटे लड़कों को अच्छी तरह जानती हूँ. मदद करने के बहाने से
વાક્ય પૂરું થાય તે પહેલા જ સંજીતાના પેટમાં દરિયાના મોજા જેવો ઉછાળ આવ્યો. એણે લિફ્ટની જાળી ઉઘાડી નાખી. જેવો એણે પગ બહાર મૂક્યો ત્યાં જ એને જોરદાર ઉલટી થઈ. ખાટી, કડવી વિચિત્ર વાસ ધરાવતા ગંદા પ્રવાહીથી જમીન ખરડાઈ ગઈ. એને ચક્કર આવ્યા. લાગ્યું કે હમણાં પડી જવાશે. કોઈનો આધાર મળી જાય તો સારું. બરાબર એ જ ક્ષણે અમરજીતે પોતાના મજબૂત હાથોમાં એને પકડી લીધી અને પૂછવા લાગ્યો, ફ્લેટ કી ચાબી કહા હૈ? જવાબ ન મળ્યો. અમરજીતે સંજીતાનું પર્સ ખોલીને ચાવી શોધી કાઢી. એક હાથમાં સંજીતાને પકડીને બીજા હાથે એણે ફ્લેટનું બારણું ઉઘાડ્યું. ફ્લેટમાં દાખલ થતા જ સંજીતાએ બીજી ઉલટી કરી. 1 BHK નો ફ્લેટ હતો. નાનકડો ડ્રોઈંગ રૂમ ગંધાઈ ઉઠ્યો. અમરજીત દોડતો પોતાના ફ્લેટમાં ગયો. કાચના ગ્લાસમાં શુદ્ધ પાણી ભરીને એમાં થોડું મીઠું અને કાળા મરીનો ભૂકો નાખીને પાછો સંજીતા પાસે આવ્યો. ये पानी से कुल्हा कर लो, मुंह का जायका बदल जाएगा. પાણીની અંદર તરતો શંકાસ્પદ કચરો જોઈને સંજીતા વહેમાઈ. એણે કોગળા કરવાની ના પાડી દીધી. પોતાના માટલામાંથી પાણી લઈને એણે કોગળા કર્યા. એટલી વારમાં અમરજીત નીચે જઈને ચોકીદારની પત્નીને બોલાવી લાવ્યો. એને સાવરણો આપીને ઉલટીથી ખરડાયેલો રૂમ અને કોરિડોર પાણીથી ધોવડાવીને સાફ કરાવ્યા. એટલા કામના પેલી બાઈએ 500 રૂપિયા લીધા. અમરજીતે દલીલ કર્યા વગર ચૂકવી દીધા. પછી પોતાના ફ્લેટમાં જઈને એ લીંબુ પાણી બનાવી લાવ્યો. સંજીતાને આપ્યું પણ એણે પીવાની ના પાડી દીધી. હવે અમરજીતના દિમાગમાં બત્તી થઈ. એ પોતે જ લીંબુ પાણી ગટગટાવી ગયો. પછી એણે એક ગોળી ખિસ્સામાંથી કાઢીને સંજીતાના હાથમાં મૂકી. ये टेबलेट खा लो, ठीक हो जाओगे. संजीता भड़की उठी, नहीं, तुम्हारी दी हुई गोली मैं कभी नहीं खाऊंगी. मैं अच्छी तरह जानती हूँ तुम जैसे को. गोली खाने के बाद मैं बेहोश हो जाऊंगी और तुम. અમરજીતનો ચહેરો તમતમી ગયો પણ એણે સંયમ જાળવીને કહ્યું, मैं फार्मा कंपनी में जॉब करता हूँ. तुम एक काम करो, तुम ये टेबलेट ना नाम लिखकर गूगल सर्च करो. સંજીતાએ એમ જ કર્યું. ગૂગલે જણાવ્યું કે ટેબ્લેટ યોગ્ય હતી. એનાથી સંજીતાને સારું લાગ્યું. અમરજીત થેન્ક યુની અપેક્ષા રાખ્યા વગર પોતાના ફ્લેટમાં ચાલ્યો ગયો. બીજા દિવસે સંજીતાએ મમ્મીને ફોન કરીને વિગતવાર વાત કરી. મમ્મીએ શિખામણનો સ્ટ્રોંગ ડોઝ આપ્યો. મને તો એ બદમાશ પાકો ગણતરીબાજ લાગે છે. એનાથી સાવધાન રહેજે. 1 મહિના પછી ભારતમાં કોરોનાની મહામારીએ દસ્તક દીધા. અમરજીતથી બચતી રહેલી સંજીતા વાયરસથી બચી ન શકી. દેશભરમાં લોકડાઉન ચાલતું હતું. સંજીતાના મમ્મી પપ્પા અમદાવાદ છોડીને મુંબઈ આવી શકે તેમ ન હતા. કટોકટી ભર્યા એ 15 દિવસ અમરજીતે સાચવી લીધા. પોતાના પ્રાણની ચિંતા કર્યા વગર એણે સંજીતાની સેવા કરી. એક પણ વાર એણે સંજીતાને સ્પર્શ કરવાની ચેષ્ટા ન દાખવી. મૃત્યુના જડબામાંથી બહાર આવેલી સંજીતાએ 16મા દિવસે અમરજીતની હાજરીમાં પોતાની મમ્મીને ફોન કર્યો. મમ્મી, જો તારી દીકરી આજે જીવતી રહી હોય તો એ માત્ર અમરજીતના કારણે. મને લાગે છે કે હું એને ચાહવા લાગી છું. દરેક વખતે છોકરાઓ જ ગણતરીબાજ નથી હોતા. ક્યારેક ક્યારેક છોકરી કે એની મમ્મી પણ શંકાશીલ હોઈ શકે છે. તું શું કહે છે? મમ્મીએ કહી દીધું, તું વહેલી તકે અમરજીત કુમારને લઈને અમદાવાદ આવી જા. મારે જમાઈરાજનો ચહેરો જોવો છે.